હાલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણો નવો ટોપિક છે વર્ક પાવર અને એનર્જી. કમ્પ્લીટલી જોવાનું છે કે ભાઈ વર્ક પાવર અને એનર્જી છે કેને કહેવામાં આવે છે. એક જ મિનિટ ગાઈસ. કે ભાઈ વર્ક પાવર અને એનર્જી છે કેને કહેવામાં આવે છે. આજે આપણે એના વિશે જોવાનું છે. ઓકે, ટોપિકનું નામ લખો વર્ક પાવર એનર્જી. વર્ક પાવર એનર્જી. વર્ક એટલે શું થયું? વર્ક એટલે શું થયું? હું શું કામ કરું છું? હું સપોઝ છે વર્કનો પહેલા વર્ક સમજીએ. વર્ક શું છે? પોઈન્ટ નંબર 1, વર્ક શું છે? રિયલ લાઈફમાં વર્ક કેને કહેવામાં આવે છે? સપોઝ છે આ બુક છે, આ મારી પાસે બુક છે, એ બુક હું આ સામે ચેર ઉપર મૂકું છું. બુક મૂકી દીધી તો એને મેં એમ કીધું કે એ મેં વર્ક કર્યું. શું? બુક મૂકવાનું કામ. વર્ક શું થયું કે બુકને મેં ત્યાં સુધી મૂકી તો કેટલું અંતર ટ્રાવેલ કર્યું, એને વર્ક છે કહેવામાં આવે છે. સપોઝ હું તમને એમ કહું આ માર્કર છે, આ માર્કર આ જગ્યા ઉપર છે, આ માર્કરને આ જગ્યા ઉપરથી હું આ જગ્યાએ લઈ જાઉં છું, બરાબર? તો એ વર્ક કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? વર્ક કર્યું કહેવાય. તો કેટલું વર્ક કર્યું કહેવાય કે ભાઈ માર્કર અહીંથી આ કેટલી જગ્યાએ ટ્રાન્સફર થયું, બરાબર? અને આ માર્કર ઉપર તમારે કેટલો ફોર્સ દેવો પડ્યો. આ માર્કર ઉપર આ માર્કરને મારે અહીંથી લઈ જવું છે તો આ માર્કર ઉપર મારે એને કેટલો ફોર્સ દેવો પડ્યો અને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. સપોઝ છે આ મારી પાસે કોઈ પોઈન્ટ Q1 છે, આ Q1 ને મેં ફોર્સ આપ્યો F. આ ફોર્સ F આપવાથી આ Q1 છે કંઈક આ Q1 અહીંયા આવી ગયું, આ Q1 અહીંયા આવી ગયું તો કેટલું આ ડિસ્પ્લેસમેન્ટ થયું, આ કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું ફોર્સ આપવાથી આ Q1 નું કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું, આ બેનું ગુણાકાર કરી નાખો, ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્પ્લેસમેન્ટ, એને શું કહેવામાં આવે છે? વર્ક છે કહેવામાં આવે છે. એને વર્ક છે કહેવામાં આવે છે. ભાઈ Q1 છે એના ઉપર તમે ફોર્સ આપ્યો તો ફોર્સ આપવાથી Q1 અહીંયા વયો ગયો તો કેટલું ડિસ્પ્લેસ થયું, કેટલા ફોર્સ આપવાથી, એ બેનું તમે ગુણાકાર કરી નાખો તો શું કહેવામાં આવે છે? ને વર્ક છે કહેવામાં આવે છે. અને વર્ક છે કીધું છે, બરાબર? તો વર્કનું બેઝિક ઇક્વેશન શું થાય છે? વર્કનું બેઝિક ઇક્વેશન શું થાય છે માય ડિયર ફ્રેન્ડ્સ? વર્કનું બેઝિક ઇક્વેશન થાય છે ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્પ્લેસમેન્ટ નો ડી. ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્પ્લેસમેન્ટ નો ડી, બરાબર? આ વર્કની ડેફિનેશન થાય છે. હવે હું તમને એમ કહું કે આ ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ શું છે? જો આપણી પાસે આ રજિસ્ટર કંડક્ટર હતો, આ તમારા બધા આપણે ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ હતો. હા સર, ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ હતો, બરાબર? અહીંયા તમે શું વોલ્ટેજ આપ્યો? વોલ્ટેજ શું છે? વોલ્ટેજ ઇઝ નથિંગ બટ ફોર્સ. વોલ્ટેજ શું છે? ફોર્સ છે. આ વોલ્ટેજ શું છે? ફોર્સ છે. મેં તમને પહેલા કીધું હતું આ વોલ્ટેજ ફોર્સ છે. આ ફોર્સ તમે આપો તો આ શું થાય? આ ઇલેક્ટ્રોન આમાં ખેંચાય, આ ચાર્જ છે ઇલેક્ટ્રોન આમાં ખેંચાય. ઇલેક્ટ્રોન ઉપર શું હોય? ચાર્જ Q હોય. તો શું ખેંચાય છે? Q છે એ ખેંચાય છે. કેના ઉપર? ફોર્સ તમારો કેના ઉપર? Q ઉપર છે ફોર્સ છે લાગે છે. તો ડિસ્પ્લેસમેન્ટ કેનું થાય છે? Q નું ડિસ્પ્લેસમેન્ટ થાય છે. ડિસ્પ્લેસમેન્ટ કેનું થાય છે? Q નું ડિસ્પ્લેસમેન્ટ થાય છે. તો વર્ક બરાબર તમે લખી શકો, વોલ્ટેજ, ફોર્સ એટલે વોલ્ટેજ, અને ડિસ્પ્લેસમેન્ટ કેનું થયું? તો કે ભાઈ Q નું ડિસ્પ્લેસમેન્ટ થયું. તો વર્ક બરાબર શું થાય? વોલ્ટેજ ઇન્ટુ Q થાય. તો તમારે વોલ્ટેજ બરાબર, જો અહીંથી વોલ્ટેજનું ઇક્વેશન આવી ગયું, વોલ્ટેજ બરાબર શું થતું? વર્ક અપોન ચાર્જ થતું હતું ને, રેડી? તો અહીંથી જો ડાયરેક્ટલી આવી ગયું, અહીંથી વર્ક બરાબર વોલ્ટેજ મલ્ટીપ્લાય બાય Q છે એ આવી ગયું, રેડી? બીજું તમે રાખો, પાવર કેને કહેશું? પાવર છે કેને કહેશું? પાવર. ચલો પાવર જોઈએ તો કે ભાઈ વર્ક કરવાના દરને, આ તમે જે કાર્ય કર્યું, વર્ક એટલે કાર્ય, વર્કનું ગુજરાતી શું થાય? વર્કનું ગુજરાતી શું થાય? વર્કનું ગુજરાતી કાર્ય થાય. શું થાય? કાર્ય. વર્કનું ગુજરાતી કાર્ય થશે, કાર્ય, બરાબર? તો તમને એમ કહે છે કે વર્ક કરવાના દરને, કાર્ય કરવાના દરને પાવર છે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાર્ય અથવા તો વર્ક કરવાના દરને પાવર કહેવામાં આવે છે. કાર્ય કરવાના દરને પાવર છે એ કહેવામાં આવે છે. એટલે તમે આ કામ કેટલી જલ્દી કરી નાખો છો, કેટલા ટાઈમમાં કરી નાખો છો. સપોઝ છે આ બુક છે અહીંથી આ લીધી મેં 1 સેકન્ડમાં, અને અડધી સેકન્ડમાં મૂકી દઉં, તો મેં 1 સેકન્ડમાં લીધી એનું કાર્ય અને 2 સેકન્ડમાં લીધી એનું કાર્ય.
ટાઈમ ઉપર આધાર રાખે છે ને તો મારો પાવર ઓછો છે. હું એમ કહું કે એક ભાઈ છે, કોઈ ભાઈ છે, બરાબર, એક ભાઈ છે, બરાબર, એ છે 1 કિલોની બેગ છે, એ અહીંથી અહીંથી અહીંયા સુધી છે એ 2 સેકન્ડમાં પહોંચાડે છે. અહીંથી અહીંયા સુધીમાં 2 સેકન્ડમાં પહોંચાડે છે 1 કિલોની બેગ. અને એક બીજો ભાઈ છે એ અહીંથી અહીંયા 1 સેકન્ડમાં પહોંચાડે છે. તો આમાંથી કેનો પાવર વધારે? આ 1 સેકન્ડ વાળાનો પાવર વધારે, કેમ કે જલ્દી પહોંચાડે છે, એનો પાવર છે વધારે. તો કાર્ય કરવાના દરને પાવર કહેવામાં આવે છે. તો પાવર કેને કહેશું? પાવર કેને કહેશું? તો કે ભાઈ કાર્ય એટલે વર્ક અપોન ટાઈમ. તો કાર્ય કેટલું છે આપણું? કાર્ય કેટલું છે? વર્ક કેટલું છે? વી ક્રોસ ક્યુ. કાર્ય અપોન ટાઈમ, તો વી ક્રોસ ક્યુ અપોન ટાઈમ આવી જશે, અપોન ટાઈમનો ટી આવી જશે. રેડી? એટલી વસ્તુ. હવે મેં તમને કીધું હતું કે ભાઈ કરંટ છે, કરંટનું ઇક્વેશન એક તો આઈ થતું હતું, વી બાય આર એ થતું હતું. બટ બીજું ઇક્વેશન હાવ પેલા ભણ્યા હતા, ચાર્જનું રિલેશન. કરંટ આરે ચાર્જનું શું રિલેશન હતું? તો જો કરંટ છે, ચાર્જના ફેરફારને શું કરંટ કહેવામાં આવે છે? ક્યુ બાય ટી. કરંટનું ઇક્વેશન ક્યુ બાય ટી એ હતું, જોયું તું? બરાબર, પાછલું લેક્ચર જોયું એને ખબર હોય કે ભાઈ કરંટનું ઇક્વેશન ક્યુ બાય ટી એ હતું. તો આ ક્યુ બાય ટી બરાબર શું મૂકી શકો? વી. ક્યુ બાય ટી બરાબર શું મૂકી શકો? કરંટ મૂકી શકો, કરંટ આઈ. તો પાવરનું ઇક્વેશન શું આવી ગયું? વી આઈ આવી ગયું. પાવરનું ઇક્વેશન વી આઈ. અને પાવરનું ઇક્વેશન શું છે? વી આઈ. રેડી? આનો એકમ શું છે? એકમ શું છે? પાવરનો એકમ શું છે? તો કે વોટ છે. શું છે? વોટ. પાવરનો એકમ છે વોટ છે. શું છે? વોટ. રેડી? ડન. એટલી વસ્તુ. પાવરનો એકમ, પાવરનું ઇક્વેશન આ યાદ રાખો. પાવરનું ઇક્વેશન શું હતું? પાવરનું ઇક્વેશન વી ક્રોસ આઈ વોટ. પાવરનું ઇક્વેશન વી આઈ વોટ. રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું. વર્ક, પાવર અને એનર્જી કેને કહેવાય તમને કમ્પ્લીટલી મેં કરાવી દીધું છે. રેડી? ડન. હવે આપણે જોઈએ કે ભાઈ એનર્જી કેને કહેવામાં આવે છે? એનર્જી કેને કહેવામાં આવે છે? કે ભાઈ એનર્જી આપણે કેને કહેશું? એનર્જીના દાખલા પૂછાય, મીટરના એનર્જી કેટલી વપરાણી, બરાબર? એનર્જી ઇઝ ઇક્વલ ટુ પાવર મલ્ટીપ્લાય બાય ટાઈમ. તો એનર્જી ઇઝ ઇક્વલ ટુ મારામાં કેટલી એનર્જી છે, હું કેટલું કામ કરી શકું છું, કેટલા ટાઈમમાં કેટલું કામ કરી શકું છું. તો પાવરનું ઇક્વેશન વી આઈ મલ્ટીપ્લાય ટાઈમનું ઇક્વેશન ટી. તો એનર્જી ઇઝ ઇક્વલ ટુ વી આઈ ટી. એનર્જી ધેટ ઇઝ ઇક્વલ ટુ વી આઈ ટી. આ તમારી એનર્જી કેટલી છે? વી આઈ ટી. બરાબર. જો વોલ્ટેજ છે કિલો વોલ્ટમાં એનર્જી લેવી હોય તો આને શું કે ડબલ્યુ એચ, આ છે શું કરી ડબલ્યુ કહી શકો. વીઆઈ ને શું કહી શકો? ડબલ્યુ કહી શકો. ટાઈમ ને શું કહી શકો? આ કહી શકો. આનો એકમ શું છે? એકમ શું છે? ડબલ્યુ એચ, વોટ અવર. આનો એકમ શું છે? વોટ અવર. આને જો ડબલ્યુઆઈ ને વોટ કહી શકો, ટી ને તમે હોવરમાં લઈ શકો, અથવા તો ડબલ્યુઆઈ ને તમે વોટમાં લઈ શકો, ટી ને તમે સેકન્ડમાં લઈ શકો, વોટ સેકન્ડ. બરાબર. વોટ અવર, વોટ સેકન્ડ, વોટ મિનિટ, એવી રીતના તમે લઈ શકો છો. બરાબર. તો એનર્જી કેને કહેવામાં આવે છે? એનર્જી ધેટ ઇઝ ઇક્વલ ટુ પાવર મલ્ટીપ્લાય બાય ટાઈમ. એનર્જી ધેટ ઇઝ વી આઈ ઇન્ટુ ટી. તો એનર્જી ધેટ વી આઈ ટી એકમ છે વોટ અવર છે, એનો એકમ થાય છે. એક વસ્તુ યાદ રાખો, 1 કિલો વોટ અવર ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ. 1 કિલો વોટ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ છે થાય છે. અને આ 1000 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ છે થાય છે. કેટલા? 1 યુનિટ છે થાય છે. 1000 વોટ ઇઝ ઇક્વલ ટુ કેટલા યુનિટ થાય છે? 1 યુનિટ છે થાય છે. 1 કિલો વોટ અવર ધેટ ઇઝ ઇક્વલ ટુ 1000. તો 1000 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ. તો આ 1 કિલો વોટ અવર ને શું કહેવામાં આવે છે? 1 યુનિટ છે કહેવામાં આવે છે. 1 યુનિટ કહેવામાં આવે છે. રેડી? એટલી વસ્તુ અહીંયા સુધી તમારી ક્લિયર થઈ ગઈ. તો હવે હું તમને બધા ઇક્વેશન એકારે લખાવડાવું. ઇક્વેશન ક્યાંથી શું આવ્યું? મેં બધી વસ્તુ કીધી. ડાયરેક્ટ મેં પાવરનું ઇક્વેશન કાંઈ તમને લખીને નથી દીધું. ડાયરેક્ટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન મેં તમને બધી વસ્તુ મેં પ્રૂફ કરી છે, પછી હું તમને ઇક્વેશન આપું છું. બરાબર. એટલી વસ્તુ આપણી ક્લિયર. બરોબર.
ચાલો બધા ઇક્વેશન લખશું હવે આપણે પહેલા મને ઇક્વેશન કે ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ આપો કરંટ આવે રેઝિસ્ટન્સ ખાવા આવે V ઇઝ ઇક્વલ ટુ IR રેડી આ ઇક્વેશન હતું આ ઇક્વેશન ની અંદર બીજું ઇક્વેશન શું બનતું કરંટ ને કરતા બનાવો તો કરંટ નું ઇક્વેશન રેઝિસ્ટર વોલ્ટેજ ની નીચે વહી જાય આ જો રેઝિસ્ટન્સ જોતો હોય તો રેઝિસ્ટન્સ ને એકલો રાખો કરંટ ને આ બાજુ જવા દો તો રેઝિસ્ટન્સ કરંટ ને ઓલી બાજુ આવો તો V/I બરાબર આ ઇક્વેશન તમારા થઈ ગયા પેલું ઇક્વેશન આ બીજું ઇક્વેશન બરાબર ત્રીજું ઇક્વેશન કઈ રીતના એક જ ઇક્વેશન યાદ રાખો એમાંથી બધા ઇક્વેશન આવે છે બરાબર હવે તમે કહેશો સર કરંટનું બીજું ઇક્વેશન હતું ને કરંટનું બીજું ઇક્વેશન Q/T હતું આ યાદ રાખો Q/T હતું કરંટનું ઇક્વેશન I થાય બધુંય થાય બરાબર હવે તમારી પાસે શું હતું કે ભાઈ પાવરનું નવું ઇક્વેશન આવ્યું પાવરનું ઇક્વેશન VI આવ્યું શું આવ્યું VI આવ્યું હા પાવરનું ઇક્વેશન VI આવ્યું બરાબર બીજું છે તમારી પાસે એનર્જીનું ઇક્વેશન શું આવ્યું એનર્જીનું ઇક્વેશન શું આવ્યું VIT આવ્યું રેડી VIT આવ્યું બરોબર છે એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ બરાબર હવે તમારી પાસે પાવરનું ઇક્વેશન VI આવ્યું તો આ વોલ્ટેજની વેલ્યુ મૂકી દો વોલ્ટેજની વેલ્યુ મૂકી આ પેલું પાવરનું ઇક્વેશન બરાબર વોલ્ટેજની P ઇઝ ઇક્વલ વોલ્ટેજની વેલ્યુ શું IR થાય ઇન્ટુ I ગુણાકારમાં શું થાય P ઇઝ ઇક્વલ ટુ I² R આ બીજું પાવરનું ઇક્વેશન આ પેલું પાવરનું ઇક્વેશન હતું આ બે સેમ જ છે પાવરના ઇક્વેશન આ બે સેમ જ છે પેલું પાવરનું ઇક્વેશન VI બીજું પાવરનું ઇક્વેશન I² R બરાબર એટલી વસ્તુ ચાલો એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ હવે હું એમ મૂકું કે મારી પાસે જો કરંટનું ઇક્વેશન છે કરંટનું ઇક્વેશન આ મૂકી દઉં તો V એઝ ઇટ ઇઝ કરંટનું ઇક્વેશન શું આવી જશે V/R આવી જશે બરાબર તો પાવરનું બીજું ઇક્વેશન શું થઈ ગયું V²/R થઈ ગયું એક આ ઇક્વેશન સાચું પડશે પાવરનું બીજું પેલું ઇક્વેશન આ બીજું ઇક્વેશન બરાબર રેડી એટલી વસ્તુ હવે એનર્જીમાં ખાલી તમારે ટાઈમમાં જ મલ્ટીપ્લાય કરવાનો છે એનર્જી એટલે પાવર મલ્ટીપ્લાય બાય ટાઈમ થાય તો પેલું VIT થઈ ગયું બીજું છે એનર્જીનું ઇક્વેશન શું થઈ જશે બીજું એનર્જીનું ઇક્વેશન શું થઈ જશે આમાં મૂકી દો T મલ્ટીપ્લાય કરી દો I² RT આ એનર્જીનું ઇક્વેશન થઈ ગયું બીજું એનર્જીનું ઇક્વેશન શું થઈ ગયું એનર્જીનું ઇક્વેશન શું થઈ ગયું બીજું તો કે ભાઈ આ જે પાવર છે એમાં ટર્મ ખાલી T નો મલ્ટીપ્લાય V²/R ઇન્ટુ T આ એનર્જીનું ઇક્વેશન થઈ ગયું આ એનર્જીનું ઇક્વેશન થઈ ગયું બરાબર આ એનર્જીનું ઇક્વેશન થઈ ગયું બરાબર આટલા ઇક્વેશન છે પોસિબલ થાય છે એટલા ઇક્વેશન છે પોસિબલ થાય કઈ રીતના ક્યાંથી ક્યાં ઇક્વેશન આવ્યા મેં બધી વસ્તુ અહીંથી ડિસ્કસ છે કરી છે બરાબર કઈ રીતના આ ત્રણ ઇક્વેશન આવ્યા આ ઇક્વેશન ઉપર ત્યાં બે ઇક્વેશન આવ્યા આ તો તમને ખબર જ છે I ઇઝ ઇક્વલ ટુ Q/T P ઇઝ ઇક્વલ ટુ VI તો ફર્સ્ટ ઓફ ઓલ મેં કરંટની વેલ્યુ મેં વોલ્ટેજની વેલ્યુ મૂકી IR તો I² મળી ગયું પછી મેં હે ને મારે કરંટની વેલ્યુ મૂકી આની અંદર કરંટની વેલ્યુ તો મારે V²/R મૂકી દીધું હવે એનર્જી જોતી હોય તો સિમ્પલ તમારે ટાઈમથી મલ્ટીપ્લાય કરો આમાં ટાઈમથી મલ્ટીપ્લાય કરો તો VIT થઈ ગયું આમાં ટાઈમથી મલ્ટીપ્લાય કરો તો I² RT થઈ ગયું આમાં ટાઈમથી મલ્ટીપ્લાય કરો V²/RT છે થઈ ગયું બરાબર આટલા ઇક્વેશન ઉપરથી ઘણા અલગ અલગ છે તમને એનર્જીના છે દાખલા પૂછાય કે ભાઈ કેટલા યુનિટ વપરાણા કેટલું આ વપરાણું કેટલા જૂલ એનર્જી વપરાણી આ બધી વસ્તુ આ દાખલા ઉપરથી જે પૂછાય છે બરાબર એટલી વસ્તુ કમ્પ્લીટ છે હવે હું તમને અમુક છે પ્રીફિક્સ 10ની મેગા કેને કહેવાય છે કિલો કેને કહેવાય છે બરાબર ગીગા કેને કહેવામાં આવે છે બધી વસ્તુ હું તમને અહીં ડિસ્કસ કરું અહીંયા MCQ અહીંયા આ બધી વસ્તુ પૂરી થઈ ગઈ નીચેનામાંથી હું સાચું છે આમાંથી ઘણા બધા MCQ જે પૂછાય છે બધી વસ્તુ તમે અહીંથી જોઈને આ કરી શકો છો અને યાદ રાખવાની ટ્રીક મેં તમને કીધી કઈ રીતના કયો MCQ આવે છે એ ઓકે ચાલો હું તમને હવે યુનિટ કહું પ્રીફિક્સ યુનિટ કેને કહેવામાં આવશે ચલો ગાઈસ હું તમને થોડા પ્રીફિક્સ યુનિટ બતાવું કે ભાઈ માઇક્રો મિલી કિલો મેગા અને ગીગા છે એ કેને કહેવામાં આવે છે એમ કીધું ને મિલી એમ્પિયર મેગા વોટ કિલો વોટ મેગા ઓહમ કિલો એમ્પિયર ગીગા ઓહમ એવી રીતના કીધું કન્ફ્યુઝ થઈ જાય શું થાય બરાબર મિલીનો મતલબ થાય છે 10⁻⁶ શું થાય છે 10⁻⁶ છે થાય છે ગીગાનો મતલબ 10⁻⁶ નો મતલબ શું થાય છે 0.00000 1 2 3 4 5 6 બરાબર 0 પછી તમારા 6 આંકડા આવવા જોઈએ 1 2 3 4 5 6 એટલે 10⁻⁶ બરાબર 0.01 કરવાનું 10⁻⁶ નો મતલબ એ થાય તમને એમ કીધું હોય કે 10⁻², તો તમે શું કરો 0.01 10⁻², એટલે બરાબર આનો મતલબ એ થયો કઈ રીતના થાય 10⁻² નો મતલબ તમે કરો કે 1/10 કરી નાખો તો 1/10 100 થઈ જાય તો એ તો આનું શું થઈ જાય 0. પછી 2 મિનિટ આવી રીતના આમ થાય
100 એટલે 2 મીંડા આવી ગયા, એટલે એવી રીતના, બરોબર. તો આ મિલીનો મતલબ શું થાય, બરાબર. માઇક્રોનો મતલબ 10⁻6 ઘાત, મિલીનો મતલબ શું થશે 10⁻3 ઘાત, કિલોનો મતલબ શું થશે 10⁻3 ઘાત, કિલોનો મતલબ 10⁻3 ઘાત, મિલીનો મતલબ 10⁻3 ઘાત, માઇક્રોનો મતલબ 10⁻6 ઘાત, કિલોનો મતલબ 10⁻3 ઘાત, મેગાનો મતલબ થાય 10⁻6 ઘાત, ગીગાનો મતલબ થાય 10⁻9 ઘાત, બરાબર. એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. 10⁻3 એટલાની પાછળ છે કેટલા મીંડા કરી નાખવાના, 10 ની પાછળ છે કેટલા મીંડા કરી નાખશો, 3 મીંડા, બે એટલે 3 મીંડા આવવા જોઈએ, એટલે 1000 થઈ જાય. 10 તો એક મીંડું તો હે જ, 2 મીંડા એક્સ્ટ્રા 1000, બરાબર. એવી રીતના 10⁻6 ની 5 મીંડા, 10⁻9 10⁻9 એટલે કે તમારે 8 મીંડા કરવાના, 10⁻6 એટલે તમારે 5 મીંડા કરવાના, 10⁻3 એટલે તમારે 2 મીંડા છે પાછળ કરવાના. રેડી. એટલી વસ્તુ. તો આ પ્રીફિક્સ યુનિટ હતા, બરાબર. ડાયરેક્ટલી એમસીક્યુ માં પૂછાય કે નીચેનામાંથી કઈ વેલ્યુ કિલો, કિલો એટલે શું થાય, મેગા એટલે શું થાય, ગીગા એટલે શું થાય, મિલી એટલે શું થાય, માઇક્રો એટલે શું થાય, ડાયરેક્ટલી પૂછાય છે. રેડી. તો અહીંયા મેં તમને પાવરના ઇક્વેશન, વર્ક પાવર, એનર્જી શું કીધું હતું, કમ્પ્લીટલી મેં ડિસ્કશન કર્યું છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ, બાય બાય, જય હિન્દ, જય ભારત.